સુરતના ઉધનામાં દુકાનમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। થોડા દિવસ પહેલા ઉધનામાં 11.85 લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હતી। આરોપીઓએ ચોરી કરતા ન પકડાય તે માટે નવી પદ્ધતિ અપનાવી બુરખો પહેરીને ચોરી કરી। ચોરી કર્યા પછી આરોપીઓએ ભગવાન સમક્ષ માફી પણ માંગી। ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તસ્કરો એક ચિઠ્ઠી પણ છોડી ગયા। સીસીટીવીના આધારે બે આરોપીઓની ધરપકડ થઈ છે। તપાસ કરતા આરોપી વિરુદ્ધ અગાઉ 70 ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસને ગેરમાર્ગે દોરવા બુરખો પહેરીને ચોરી કર્યાની કબૂલાત કરી। પોલીસે બંને આરોપી પાસેથી 10 લાખની રોકડ રકમ જપ્ત કરી। કચ્છના રાપરના તાલુકાના ભીમાસર ગામની વિદ્યાર્થિનીના આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। પ્રિન્સિપલના ત્રાસથી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાનો આરોપ। 15 વર્ષીય વિશ્વા પરમાર નામની વિદ્યાર્થિની ધોરણ 10માં ભણતી હતી। 17 જાન્યુઆરીએ તેણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। પરિવારે તેની દફન વિધિ પણ કરી નાખી। બાદમાં તેના રૂમમાં સામાન ચેક કરતા બુકમાંથી એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં વિશ્વાએ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન ચૌધરી ત્રાસ આપતા હોવાનું લખ્યું છે। શાળામાં વિશ્વા તરફ હાથ દેખાડી પ્રિન્સિપલ તેને નાપાસ કરવાની ધમકી આપતા અપમાન સહન ન કરતા વિશ્વાએ અંતિમ પગલું ભરી લીધું। વિશ્વાના પિતાએ પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન ચૌધરી સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાનો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે। પોલીસે રાપરના પ્રાંત અધિકારીની હાજરીમાં દફનાયેલો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલ્યો। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી કે શિક્ષણ વિભાગની ટીમ આ મામલે તપાસ કરી રહી છે। પ્રિન્સિપલની બેદરકારી હશે તો કાયદાકીય પગલાં લેવાશે।